નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। સુરતના જાણીતા વકીલ એવા મેહુલભાઈ બોગરા ઉપર ગઈકાલે બપોરે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સુરતમાં ઘણા સમયથી પોલીસ તંત્રમાં મળતિયાઓ દ્વારા ટેમ્પા અને રિક્ષા ચાલકો પાસેથી હપ્તા વસૂલી કરતા હતા અને અગાઉ પણ મેહુલભાઈએ લાઈવ વિડીયો દ્વારા ઉજાગર કરેલા છે। ગઈકાલે મેહુલભાઈને બાતમી મળતા સુરતના લસકાણા પાસે આવેલ ગુજરાત પેટ્રોલ પંપ પાસે જઈ લાઈવ કરી રહ્યા હતા ત્યારે અમુક સાગરીતો અને મળતિયાઓ દ્વારા એમના ઉપર ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સદનસીબે ગંભીર ઇજાઓ થઈ નથી। અગાઉ પણ આ સાજન ભરવાડ અને એમના સાગરીતો દ્વારા અવારનવાર મેહુલભાઈને ધમકીઓ આપવામાં આવી હતી। ગુજરાતની જાગૃત જનતા દ્વારા સોશિયલ મીડિયા અને જાહેર સ્થળો પર ખૂબ જ સમર્થકો ઉમટી પડ્યા હતા અને આવી ઘટનાને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી। સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં બપોરે ઘટના બાદ મેહુલભાઈના સમર્થકોની ભારે સંખ્યામાં ભીડ જોવા મળી હતી અને 307 મુજબ ગુનો નોંધવા માંગ કરી હતી, જેમાં અલ્પેશભાઈ કથિરિયા તેમજ ઘણા નાના મોટા લોકો હાજર રહ્યા હતા અને સાથે સાથે વકીલ મંડળ દ્વારા પણ મેહુલભાઈને સમર્થન આપવામાં આવ્યું હતું અને દોષીનો કેસ કોઈ લડશે નહીં એવી બાંહેધરી આપવામાં આવી હતી અને સત્યની લડાઈ લડતા મેહુલભાઈને અમારી આઝાદ મીડિયા ટીમ તથા સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આઝાદ ઇન ફોજ દ્વારા સંપૂર્ણ સમર્થન આપવામાં આવે છે। ગઈકાલે ટ્રાફિક પોલીસના માણસો ટીઆરબી જવાન સાથે સરથાણા વિસ્તારમાં ટ્રાફિકની કામગીરી કરતા હતા। એ દરમિયાન એક મેહુલ બોગરા નામનો ઈસમ ત્યાં આવીને એણે પોલીસની કામગીરી બાબતનો વિડીયો ઉતારવાનું ચાલુ કરતા અને ત્યાં સાથેના ટીઆરબી સાથે બોલાચાલી થતા ટીઆરબી જવાન જે સાજન ભરવાડ જેનું નામ છે તે ઉશ્કેરાઈ ગયેલો અને લાકડીના ફટકાથી એના ઉપર જીવલેણ હુમલો કરતા આ ટીઆરબી જવાન અને એના સાથેના માણસોના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 અને અલગ અલગ કલમનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને એ બાબતે સાજન ભરવાડની અટકાયત કરવામાં આવેલી છે અને સરથાણા પોલીસે એ બાબતની આગળની તપાસ કાર્યવાહી હાથ ધરેલ છે। આ સંબંધમાં મેહુલ બોગરા એ પણ અસભ્ય વર્તન કરતા તેના વિરુદ્ધમાં પણ અલગથી ફરિયાદ દાખલ કરીને તપાસ કાર્યવાહી ચાલુ છે। રિપોર્ટર રવિભાઈ ઓઝા, આઝાદ મીડિયા લાઈવ, સુરત।